આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર કલ્પના શાહ વાંચે છે। નમસ્કાર। કચ્છ જિલ્લામાં આકરા ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની કટોકટીના એંધાણ વર્તાઈ રહ્યા છે। જિલ્લાના 20 મધ્યમ સિંચાઈના ડેમોમાં હાલમાં માત્ર 35% જળ જથ્થો બચ્યો છે, જે રાજ્યના અન્ય ઝોનની સરખામણીએ સૌથી ઓછો છે। આ ડેમોની કુલ સંગ્રહ ક્ષમતા 325.26 મિલિયન ક્યુબિક મીટર છે, જેની સામે અત્યારે માત્ર 129.50 મિલિયન ક્યુબિક મીટર પાણી ઉપલબ્ધ છે। કાલિયા, રુદ્રમાતા, કાસવતી, નિરોણા અને ગજોડ જેવા 5 મુખ્ય ડેમ લગભગ તળિયા ઝાટક થઈ ગયા છે, જેમાં જીવંત જળરાશિ 20%થી પણ ઓછી રહી છે। આ ઉપરાંત જિલ્લા પંચાયત હસ્તકની નાની સિંચાઈ યોજનાના 170માંથી 93 ડેમ સંપૂર્ણ ખાલી થઈ ચૂક્યા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જો અલનીનોના પ્રભાવને કારણે ચોમાસું ખેંચાશે તો આગામી દિવસોમાં જિલ્લાની સ્થિતિ વધુ ચિંતાજનક બની શકે છે। કચ્છ જિલ્લા પંચાયતના 23માં પ્રમુખ તરીકે પ્રભાબેન રબારીએ અને ઉપપ્રમુખ તરીકે મહાવીરસિંહે જવાબદારી સંભાળી। આજે જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયતના વહીવટદાર અને જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી, જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખની સત્તાવાર વરણી કરવામાં આવી હતી અને તેમણે ચાર્જ સંભાળી લીધો હતો તથા અન્ય હોદ્દેદારોની આગામી સામાન્ય સભામાં સત્તાવાર જાહેરાત કરાશે। અત્રે જણાવીએ કે જિલ્લા પંચાયતમાં હોદ્દેદારોની જાહેરાત બાદ હવે સૌની નજર શિક્ષણ સમિતિ, આરોગ્ય, સામાજિક ન્યાય સમિતિ, બાંધકામ, સિંચાઈ સહિતની સમિતિઓના અધ્યક્ષની જાહેરાત પર છે। ગુજરાત સરકારના પ્રવેશોત્સવ કાર્યક્રમ હેઠળ ભુજ સહિત સમગ્ર કચ્છ જિલ્લામાં 3 થી 5 વર્ષના તમામ બાળકોને આંગણવાડી શિક્ષણનો લાભ આપવા વિશેષ ઝુંબેશ શરૂ કરાઈ છે। ICDS ઘટક ભુજ 1 દ્વારા આંગણવાડી કાર્યકરો મારફતે ડોર ટુ ડોર સર્વે અને નોંધણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। બાળકોની નોંધણી માટે માતા-પિતા કે બાળકનું ઓળખપત્ર આપવું જરૂરી છે, જેની માહિતી પોષણ ટ્રેકર પોર્ટલ પર નોંધાશે। આંગણવાડીમાં બાળકોને મફત પૂરક પોષણ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને માસિક ફ્રી આરોગ્ય તપાસ જેવા મુખ્ય ફાયદાઓ મળશે। વાલીઓને આ અભિયાનનો લાભ લેવા અપીલ કરાઈ છે। પેટ્રોલના ભાવમાં આજે પ્રતિ લીટર ₹2.61 જ્યારે ડીઝલના ભાવમાં ₹2.71નો વધારો કરવામાં આવ્યો છે। 2 અઠવાડિયામાં આ ચોથો વધારો છે। આ વધારા સાથે દિલ્હીમાં પેટ્રોલ હવે ₹102.12 પ્રતિ લીટર, જ્યારે ડીઝલ હવે ₹95.20 પ્રતિ લીટર થશે। માંડવી ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સતત 14મા વર્ષે દાતાઓના સહકારથી ₹60 લાખના ખર્ચે ગાય તેમજ ભટકતા આખલાઓ માટે 360 ગાડી લીલાચારાનું 3 માસ સુધી નિરણ કરવાનો સેવા યજ્ઞ શરૂ કરાયો છે। મામલતદાર પ્રદ્યુમનસિંહ જેઠવાના હસ્તે આ નિરણ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ચેમ્બરના પ્રમુખ વાડીલાલભાઈ દોશીએ જણાવ્યું કે સંસ્થા દ્વારા છેલ્લા 14 વર્ષમાં ₹6.5 કરોડ જેટલી રકમનો સદુપયોગ ગૌ સેવા માટે કરાયો છે। આ પ્રસંગે દાતાઓનું સન્માન કરાયું હતું અને ₹6,35,000નું વધારાનું અનુદાન જાહેર થયું હતું। વૈશાખ જેઠ માસમાં પાવરપટ્ટી પંથકના સીમાડાને રંગીન બનાવતા કચ્છી કુદરતી મેવા સમાન પીલુના વૃક્ષો હવે નામશેષ થવાના આરે છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા 2 દાયકામાં જમીનોના ભાવ વધતા સરકારી અને ગૌચર જમીનો પર થયેલા દબાણો, કોલસાના કારોબાર અને પવનચક્કીઓના પગપેસારાને કારણે હજારો વૃક્ષોનો સફાયો કરી દેવાયો છે। રાજાશાહી વખતથી પ્રસિદ્ધ અને કવિઓના સાહિત્યમાં સ્થાન પામેલા મધ મીઠા પીલું હવે વગડો વેરાન બનતા નવી પેઢી માટે માત્ર ભૂતકાળ બની રહ્યા છે। દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને ભારતીય ચોખા નિકાસકાર ફેડરેશનના ઉપક્રમે કંડલા જેટી નંબર 16 ખાતે શ્રમિકો માટે 1 અઠવાડિયાના અન્નક્ષેત્ર અને છાસ વિતરણ પ્રકલ્પનું ઉદ્ઘાટન કરાયું હતું। ડીપીએના ચેરમેન સુશીલકુમાર સિંહે ઉનાળાની ઋતુમાં મહેનત કરતા શ્રમિકોના કલ્યાણ માટેની આ માનવતાવાદી પહેલને બિરદાવી હતી। રાજ્યમાં આગામી 4 દિવસ ગરમી યથાવત રહેવાની સંભાવના છે। ત્યારબાદ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે। જોકે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું છે। જિલ્લામાં આજે પણ સવારથી જ આકરી ગરમી અને અસહ્ય બફારો જોવા મળ્યો હતો, જેના કારણે જનજીવન પર અસર પહોંચી હતી। અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા। નમસ્કાર।